શું તમને શેર માર્કેટ અથવા તો આઈપીઓમાં રસ છે તો ચોક્કસથી તમારા ધ્યાનમાં જીએમપી આવું ક્યાંક ને ક્યાંક આવેલું હશે. તમને વિચાર આવેલો હશે કે આ છે શું? નથી ખબર તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજનો ખાસ વિડીયો તમારા માટે જ છે. જીએમપી સમજી લેશો ને તો ચોક્કસથી તમને ફાયદો થઈ શકે છે, પણ જો ના સમજ્યું તો નુકસાન પણ થઈ શકે છે. ત્યારે શું છે આ જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટુ ઈટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપના દોસ્ત કરણ ચૌધરી. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે જીએમપી નું ફૂલ ફોર્મ શું થાય છે. જીએમપી નું ફૂલ ફોર્મ થાય છે ગ્રે માર્કેટ પ્રીમિયમ. હવે ગ્રે માર્કેટ પ્રીમિયમને સમજતા પહેલા તમારે ગ્રે માર્કેટને સમજવું પડશે. માર્કેટમાં 3 પ્રકારના માર્કેટ છે. સૌથી પહેલું વ્હાઇટ માર્કેટ, જેમાં શેર બજારની જે લેવડ દેવડ થાય છે, જે કાયદેસર રીતે થાય છે, એને વ્હાઇટ માર્કેટ કહેવામાં આવે છે. બીજું છે બ્લેક માર્કેટ. સામાન્ય રીતે આપણે બધાને ખબર હોય છે કે જે ગેરકાનૂની ધંધા જે ધંધામાં થતા હોય છે, જે બજારમાં થતા હોય છે, એને જ બ્લેક માર્કેટ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો કોરોના સમયે જે રીતના દવાની ગેરકાયદેસર રીતે જે લેવેચ થતી હતી એને જ બ્લેક માર્કેટ કહેવામાં આવે છે. ત્રીજું અને સૌથી મહત્વનું જે આપણે સમજવાનું છે એ છે ગ્રે માર્કેટ. હવે જે ગ્રે માર્કેટ છે ને એ ન તો વ્હાઇટ માર્કેટ છે, ન તો બ્લેક માર્કેટ છે. એની વચ્ચેની જે પાતળી પટ્ટી છે ને એને જ ગ્રે માર્કેટ કહેવામાં આવે છે. અહીં સેબીના નિયમો લાગુ નથી, કારણ કે આઈપીઓ લિસ્ટ થયો નથી. માની લો કે કોઈ કંપનીનો આઈપીઓ આવે છે, એના પ્રાઇસ નક્કી થાય છે, પરંતુ એ જે લિસ્ટ થાય છે ને એના 12 દિવસ પહેલા આ ગ્રે માર્કેટમાં શેર કે આઈપીઓ અરજીનું ખરીદ વેચાણ શરૂ થઈ જાય છે. આ એક અનૌપચારિક બજાર છે જ્યાં ડીલર્સ ખરીદનાર અને વેચનારને મળાવે છે. અને જે લેવડ દેવડ હોય છે ને રોકડામાં થતી હોય છે મોટા ભાગે, અને એના કોઈ ડોક્યુમેન્ટ નથી હોતા. હવે તમને ગ્રે માર્કેટ ખબર પડી ગઈ. હવે આપણે સમજી લઈએ કે આ ગ્રે માર્કેટ પ્રીમિયમ છે શું. એક ઉદાહરણ લઈએ. એક આઈપીઓ છે કે જેની કિંમત ઇશ્યુ કિંમત 1000 રૂપિયા છે અને તેનો લોટ 15 શેરનો છે, એટલે મિનિમમ રોકાણ 15000. હવે ગ્રે માર્કેટમાં એક ખરીદનાર આવે છે અને કહે છે કે હું શેર દીઠ 300 વધુ એટલે કે જીએમપી આપીશ. શેર મને આજે જ બુક કરી દો. આનો અર્થ એ છે કે ખરીદનારને લાગે છે કે આઈપીઓ લિસ્ટિંગ વખતે 1600 પર ખુલશે, એટલે તે 300 નો નફો કમાઈ શકે. આ ડીલમાં વેચનારને 300 મલ્ટીપ્લાય 15 એટલે કે 45 નો ફિક્સ નફો મળે છે અને જોખમ ખરીદનાર પર આવે છે. જો શેર 1700 ઉપર લિસ્ટ થાય છે તો ખરીદનારનો નફો થશે 1700 - 1000 - 300 મલ્ટીપ્લાય 15 એટલે કે લગભગ 6000 રૂપિયા. પરંતુ જો શેર 1100 ઉપર લિસ્ટ થાય છે તો ખરીદનારનું નુકસાન થશે 1100 - 1000 - 300 મલ્ટીપ્લાય 15 = 3000 રૂપિયા. એટલે કે જે જીએમપી છે ને એ બે ધારની તલવાર છે. તેમાં તમને ફાયદો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. અને આમાં નુકસાન થાય છે તો માત્ર ને માત્ર જેને શેર ખરીદ્યા છે ને એને જ આમાં નુકસાન થાય છે. જે આપે છે એટલે કે શેર જે વેચે છે એને કોઈ જ જાતનું નુકસાન નથી થતું, એને માત્ર ને માત્ર ફાયદો થાય છે. હવે આની અંદર બે એવા ટર્મ છે કે જે તમારે સમજવા પડશે. એક છે કોસ્ટ્રક ટુ રેટ અને સબ્જેક્ટ ટુ સોદા. સૌથી પહેલા વાત કરી લે કોસ્ટ્રક રેટની. ધારો કે ખરીદનાર એમ કહે કે હું તમારા શેરની અરજી ખરીદીશ, ભલે મને શેર લાગે કે ના લાગે, હું તમને 500 રૂપિયા આપીશ. હવે જો શેર મળી જાય તો ચોક્કસથી ફાયદો છે, અને ન મળે તો આમાં ખરીદનારનું નુકસાન છે, પરંતુ એકચ્યુઅલમાં જે વેચે છે એને કોઈ જ પ્રકારનું નુકસાન નથી થતું. બીજું છે સબ્જેક્ટ ટુ સોદા. આમાં થોડુંક ટ્વિસ્ટ છે. આમાં જે ખરીદનાર છે ને એમ કહે છે કે જો મને શેર એલોટ થશે ને તો હું તમને 1500, ઉદાહરણ તરીકે કહી રહ્યો છું, 1500 આપીશ. પરંતુ એકચ્યુઅલમાં આમાં પણ ખરીદનારને નુકસાની છે. આમાં વેચનારને ફિક્સ નફો મળે છે. બંને રેટ લોટ દીઠ કોટ થાય છે, જ્યારે જીએમપી શેર દીઠ થાય છે. આ ડીલ્સ ડીલર દ્વારા થાય છે, જે ખરીદનાર વેચનારને મળાવે છે. હવે જે જીએમપીની વાત કરી રહ્યો છું ને એમાં કેટલાક એવા રિસ્ક છે કે જે તમારે જાણવા પડશે, કારણ કે આજકાલ ઘણા બધા લોકોના જીએમપીમાં રસ હોય છે અને તેઓ અગાઉ જ આ બધી વસ્તુ કરી નાખતા હોય છે, પરંતુ ઘણા બધા લોકોને ઘણું બધું નુકસાન વેઠવું પડતું હોય છે. એટલા માટે થઈને સૌથી પહેલા આપણે સમજી લઈએ કે આ જીએમપીના રિસ્ક છે એ કેટલા છે. સૌથી પહેલું અને સૌથી મહત્વનું, અનરેગ્યુલેટેડ બજાર. આમાં કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ નથી થતું. જીએમપી છે એ સ્વતંત્રપણે છે. હવે જે જીએમપી છે ને એ ક્યાંય પણ એના દસ્તાવેજ ન થવાને કારણે તમે કોર્ટમાં પણ નથી જઈ શકતા, અને આ બધી જેટલી પણ લેવડ દેવડ હોય છે એ લગભગ રોકડમાં થતી હોય છે. એટલા માટે થઈને તમે કોર્ટમાં પણ નથી જઈ શકતા અને તમે કંઈ ફરિયાદ પણ નથી કરી શકતા. અવિશ્વસનીય માહિતી. જીએમપીની જે કિંમત છે ને એ વેચનાર અથવા તો એની જે વેબસાઇટ છે એના ઉપરથી આવતી હોય છે, પરંતુ એકચ્યુઅલમાં એની જે રિયલ કિંમત છે એ કોઈને નથી ખબર હોતી. લાઈવ ટ્રેડિંગ ન હોવાથી આ માહિતી પર ભરોસો ન જ કરી શકાય. ત્રીજું સૌથી મહત્વનું સમજવા જેવું, જોખમનું
પ્રમાણ સૌથી વધારે માનવામાં આવી રહ્યું છે, કારણ કે જે લેવડ દેવડ થાય છે ને રોકડમાં થાય છે અને આજકાલ આમાં કોઈ ગેરંટી નથી હોતી. મોટાભાગે જેટલી પણ લેનદેન થાય છે ને એ આંગળીયા દ્વારા કરવામાં આવે છે, જેના માટે થઈને તે જોખમી પણ છે. આ જ કારણે અમે જીએમપી વિશે વધુ વાત નથી કરતા, કારણ કે તેની માહિતી પર ભરોસો કરવો થોડો મુશ્કેલ પણ છે. હવે જીએમપી છે એને કેવી રીતના ઉપયોગ કરવો એને થોડું સરળ ભાષામાં તમને સમજાવું. જીએમપી એ બજારના સેન્ટિમેન્ટનું એક ઇન્ડિકેટર છે. જો જીએમપી ઊંચો હોય તો લિસ્ટિંગની ગેઇનની સંભાવના હોય, પણ તે ફંડામેન્ટલ ગ્રોથની ગેરંટી નથી. આઈપીઓમાં રોકાણ કરતા પહેલા કંપનીના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને બજારની સ્થિતિ ચેક કરો. જીએમપી પર આંધળો ભરોસો કરો નહીં અને સેબી રજિસ્ટર્ડ એડવાઇઝરની સલાહ લો. એટલા માટે થઈને અમે પણ એવી સલાહ આપીએ છીએ કે નાનામાં નાની ફાઇનાન્શિયલ તમારે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવી હોય કે પછી કોઈ પણ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે વાત કરો અને પછી જ કોઈ પણ પ્રકારનો ડિસિઝન લો. અમે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જેથી તમને આના વિશે જ્ઞાન મળે. અમે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર બિલકુલ નથી, એટલા માટે થઈને તમારે કોઈ પણ આ પ્રકારનું કોઈ પણ કામ કરવું હોય તો ચોક્કસથી ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જ પડશે. હવે તમારે શું કરવાનું છે, જો તમને જીએમપીમાં રસ પડ્યો હોય, જીએમપી વિશે માહિતી મળી ગઈ હોય તો આ વિડીયો લાઈક કરી નાખવાનો છે, શેર કરી નાખવાનો છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેવાનું છે.